આજે બગસરા તાલુકાના ઘંટિયાણ ગામે પારસભાઈ સોજેત્રની વાડીએ એમપીના જે લેબરો હતા, વાડી પણ રોડ ટચ વાડી છે. ત્યાં બાજુમાં નાનો દીકરો 7 થી 8 વર્ષનો ઝાંઝરું ગયો હતા. 2 છોકરા ભેગા, 3 છોકરા. તો સિંહ, 2 સિંહણથી અને 2 બચ્ચા. એ છોકરાને ત્યાંથી ઉપાડી ગયું. અહીંથી અંદાજે 1 કિલોમીટર ઉપરાંત એને ઢસડીને લઈ જાય એ છોકરાને. અને અહીંથી ખબર રાઈડ થઈ એટલે પાછળ માણસો દોડ્યા તો 1 કિલોમીટર આગળ એ છોકરાને સિંહણના બચ્ચાના મોઢામાંથી છોડાયો. બગરા આ ઘંટિયાણ ગામમાં આજે આ ત્રીજો બનાવ છે. બગરા તાલુકામાં આજે આ 21મો બનાવ છે. વારે વારે ફોરેસ્ટના અધિકારીઓ આવે, આશ્વાસન આપે હવે બનાવ નહીં બને. તો બનાવ તો આ સિલસિલો ચાલુ છે, અટકતો નથી. વન્ય પ્રાણીની જવાબદારી ફોરેસ્ટ વિભાગની છે, જંગલ ખાતાની છે અને ગુજરાત સરકારની છે. અને ગુજરાત સરકારની જે વ્યવસ્થા કરવી એ કરે. ત્યાં સુધી બોડી પણ અહીંયા સ્થળ ઉપર જ પડી છે. બોડી પણ અમે સ્વીકારવાના નથી કે દવાખાને લઈ જવા નથી. ત્યાં સુધી સરકારના જવાબદાર માણસ મંત્રી આવીને એક લેખિત ખાતરી આપે કે હવે આ વિસ્તારમાં વન્ય પ્રાણી કંઈ નુકસાન નહીં કરે, ત્યાં સુધી આ બોડી માહિતી બગસરા સિવિલે પણ લઈ જવાના નથી. અને લઈ જાય તો ફોરેસ્ટવાળા ભલે લઈ જાય, અમે આ ડેડ બોડી સ્વીકારવાના પણ નથી. આજે મજૂરની સ્થિતિ અકદ વિકટ પરિસ્થિતિ છે. આખા તાલુકાના જે લેબરો છે ગામડામાંથી એ બિસ્તરા પોટલા ભરી રવાના થઈ જાય વન્ય પ્રાણીના ત્રાસના હિસાબે. સંજય માતરમ.